સરહદી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે। શંકર ચૌધરીએ જણાવ્યું કે સરહદી વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નહીં રહે। પાણીના કાયમી નિકાલ માટે 2000 કરોડનું બજેટ મંજૂર કરાવાયું છે। નાગલા, ખાનપુર, ડોડગામ, જમણા અને લેડાઉમાં પાણી નહીં ભરાય। ડિસ્ટ્રીબ્યુટરી માઇનર કેનાલના લીકેજનો પણ કાયમી ઉકેલ આવશે। પાણી નિકાલ માટે નકશા તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। થરાદના વિકાસથી જમીનના ભાવ ડબલ થશે તેમ શંકર ચૌધરીએ જણાવ્યું છે। સિંચાઈના કામો માટે પાણીના વરસાદી પાણી આવે ને આપણું આ ચૂડમેર ને લેડવ ને આપણા ગામ બધા આખા સળંગ વરસાદના પાણીથી ભરાઈ જાય છે। ખેડૂતોની જમીન ખેતી લાયક ના રહે। 2-4 મહિના સુધી પાણીથી પેલું નીકળે નહીં। જમીનનું પાણીમાંથી ખાર જમીનમાંથી ઉપર આવે એનો રસ્તો તો કંઈક કરવો પડે ને। અમે અત્યારે એના માટે આ સવારથી એની આયોજન કરીને લગભગ 2000 કરોડ કરતાં વધારે રૂપિયા મંજૂર રાજ્ય સરકાર પાસે કરાવ્યા।